પંચમહાલના શેરા તાલુકા પંથકમાં શિયાળાની ઠંડીમાં ચોર ટુકડી સક્રિય થઈને ચોરીને અંજામ આપ્યો હતો। બનાવની વાત કરીએ તો શેરા તાલુકાના સુરેલી ગામની એક કરિયાણાની દુકાનમાં તસ્કરોએ દુકાનની પાછળના ભાગમાં થોડો ભાગ તોડીને દુકાનની અંદર પ્રવેશીને રોકડ રકમ સહિતની ચોરી કરીને 9-2-11 થઈ ગયા હતા। જોકે દુકાન માલિક સવારમાં દુકાનમાં આવતા અંદરનો સામાન વેરવિખેર કરેલ જોવા મળતા દુકાન માલિકને ચોરી થઈ હોવાનું લાગતા પોલીસને જાણ કરી હતી। જોકે બનેલી આ ઘટનાને લઈને ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો। રિપોર્ટર ભારતીય દરજી, પંચમહાલ। मारू नाम पगी जनक कुमार गापसिंह है। हाल रहे मंगलयाणा और सुरेली गामनी अंदर खजूरी स्टेशन पर मारी दुकान आवेली है અને જે દુકાન 29/12/2025 રોજ રાબેતા મુજબ બંધ કરીને ઘરે ગયેલ હોય અને સવારના 8 ને 12 મારી દુકાન ખોલેતા શટલ ખોલું છું। મારા નોકર શ્રી ગણપતસિંહ સમરસિંહ સાથે દુકાન ખોલતા સવારના દુકાન ખોલતા પાછળના ભાગે શટલ ખોલતા દેખાઈ આવ્યું કે દુકાનની અંદર પાછળના ભાગમાં બકોલું પડેલ છે। બકોલું પડતા મેં જાણ કર્યા, મારા નોકરે મને જાણ કરતાં મેં જાણ કરેલ હોય કે દુકાનની અંદર ચોરી થયેલી હોય છે અને જે રોકડ રકમ 25 થી 30 હજાર રૂપિયા જે હતી મારા કાઉન્ટરની એલિમેન્ટના તગારાની અંદર જેની ચોરી થયેલ મને જાણ થયેલી છે। શહેરા પોલીસ સ્ટેશન મેં જાણ કરેલ છે। પોલીસ સ્ટેશનથી હજુ સુધી મને કોઈ રિસ્પોન્સ મળેલ નથી। શું નામ તમારું? મારું નામ પગી જનક કુમાર કાપસિંહ।